એક્સક્લુઝિવ હેન્ડલૂમ એક્સપો 2025 અમદાવાદની જોધપુર આર્ટ ગેલેરી ખાતે ભારતની હેન્ડલૂમ કલાની ઉજવણી કરવા માટે કરઘા કાવ્યનું આયોજન. કલા સાથે સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય. કલાની કરતો ખાસ ફેશન શો પણ એક્સપોના બીજા દિવસે આયોજિત કરાશે. ભારત સરકારના કાપડ મંત્રાલય હેઠળ અમદાવાદના વિવર્સ સર્વિસ સેન્ટર દ્વારા 22 થી 28 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત હેન્ડલૂમ એક્સપો 2025 કરઘા કાવ્યમાં ભારતની હેન્ડલૂમ પરંપરાઓનો સમૃદ્ધ કલાત્મક વારસો જોવા મળશે, જેમાં ભારતભરના 50થી વધુ પ્રતિભાશાળી હેન્ડલૂમ વર્કર અને હસ્તકલા કારીગરો પ્રતિષ્ઠિત જોધપુર આર્ટ ગેલેરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે તેમની રચનાઓ પ્રદર્શિત કરશે. પવનકુમાર ગુપ્તા, ડેપ્યુટી ડિરેક્ટર WSC અમદાવાદ DC હેન્ડલૂમ, ભારત સરકારના કાપડ મંત્રાલયે આ વિશે વધુ માહિતી આપી. જોધપુર આર્ટ ગેલેરી પાસે વિશાળ જગ્યા છે અને અહીં કલા તથા સંસ્કૃતિનો સમન્વય અદ્ભુત રીતે થઈ શકે તે હેતુથી અહીં આ એક્સપોનું આયોજન કરાયું છે. એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે શ્રી અમિત ઠાકર અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે શ્રીમતી શિલ્પા પટેલ તથા વિશેષ અતિથિગણ તરીકે શ્રી R જાદવ અને શ્રી લલજીભાઈ પરમાર उपस्थित રહ્યા હતા. कुमार गुप्ता है, मैं डेप्यूटी डायरेक्टर हूँ बुनकर सेवा केंद्र अहमदाबाद, जो कि ऑफिस ऑफ डेवलपमेंट कमिश्नर हैंडलूम्स के भारत सरकार वस्त्र मंत्रालय के अंदर में काम करता है. प्रदर्शनी हमारी जो रखी है उसका नाम है करघा काव्य, जो कि एक्सक्लूसिव हैंडलूम एक्सपो करवा रहे हैं. ये 22 से 28 तारीख तक करवा रहे हैं. इसका उद्देश्य ये है कि बिना किसी मीडिएटर के हम एक प्लेटफॉर्म प्रोवाइड करा सकें हमारे बुनकरों और कारीगरों को, जिससे कि वो बहुत कम खर्चे में अपने प्रोडक्ट को सेल कर पाएं और हमारे जो कस्टमर हैं, जो अहमदाबाद के रहने वाले लोग हैं, उनको अच्छे रेट में ऑथेंटिक ओरिजिनल हैंडलूम के प्रोडक्ट मिल सकें. तमिलनाडु, आंध्र प्रदेश, तेलंगाना, राजस्थान, उत्तर प्रदेश, उड़ीसा, बंगाल और बहुत सारे अलग अलग प्रांत, झारखंड से भी लोग आए हुए से भी आए. ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા 14 રાજ્યના કલાકારો દ્વારા 50થી વધારે સ્ટોલ આપીને અહીંયા કારીગરોને એમની જે આવડત છે, એમની કળા છે, એને ગુજરાતના જે આના સમજે છે એ પ્રકારના લોકોની વચ્ચે, સમાજ વચ્ચે મૂકવા માટેનો એક વસ્ત્ર મંત્રાલયનો એ પ્રયાસ છે. આના કારણે આ એક એવી વાત છે કે દેશના કોઈ પણ જિલ્લામાં જશો તો ત્યાં આગળ વણકર કોમ્યુનિટી એટલે કરઘા જે હિન્દીમાં કહે છે, એ દરેક જિલ્લાની અંદર ખૂબ મોટી ઇકોનોમી છે. અને આ ઇકોનોમી એવી ઇકોનોમી છે કે